વિદ્યુત ચેપ્ટરમાં આગળ છે ઉદાહરણ 11.3 જો વિદ્યુત બલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 ઓમેગા હોય। અહીંયા આપણને વિદ્યુત બલ્બ આપેલો છે એટલે આપણે પહેલાં લખીશું વિદ્યુત બલ્બ। વિદ્યુત બલ્બ માટે અવરોધ આપેલો છે, અવરોધ એટલે R। વિદ્યુત બલ્બ માટે અવરોધનું મૂલ્ય આપેલું છે 1200 ઓમેગા। વિદ્યુત બલ્બનો અવરોધ 1200 ઓમેગા હોય અને તેને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે તો વિદ્યુત બલ્બ માટે આપણને અવરોધ આપેલો છે 1200 ઓમેગા અને વોલ્ટેજ V આપણને આપેલો છે 220 V। તો બલ્બ કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે એટલે આપણને અવરોધ R આપેલો છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V આપેલો છે અને આપણે વિદ્યુત પ્રવાહ I શોધવાનો છે। તો આપણી પાસે ઓહમના નિયમ મુજબ સૂત્ર છે V બરાબર IR। આ સૂત્ર મુજબ આપણે Iની કિંમત કઈ રીતે શોધીશું? તો મને Vની કિંમત આપેલી છે 220 બરાબર Iની કિંમત આપણે શોધવાની છે, Rની કિંમત આપણને 1200 ઓમેગા આપેલી છે। Iની કિંમત મારે શોધવાની છે, 1200 ને હું 220ના છેદમાં લઈ જઈશ એટલે 220/1200 બરાબર I। 0 0 કટ થશે, ઉપર રહેશે 22, 22ના હું ભાગ પાડું તો 11 દુ 22, નીચે રહેશે 120 તો 60 દુ 120 બરાબર I। 0 2 2 કટ થશે, 11/60 આપણે કરવું પડે તો ભાગ ન ચાલે તેનું શૂન્ય, અહીંયા મૂકીશું 0 એટલે 110 થશે, 60 દુ 120 વધી જશે એટલે 60 એકુ 60, 110માંથી 60 જાય એટલે 50 રહેશે। હવે અહીંયા આપણે પોઈન્ટ મૂકેલો છે એટલે આપણે જેટલાય 0 મૂકીએ વાંધો ના આવે। 6 35, 6 ચોક 24, 6 સત્તા 42 અને 6 અઠ્ઠા 48, 6 નવ્વા 54, 540 થઈ જાય। 60 અહીંયા 9 મૂકીએ તો 60 નવ્વા 540 વધી જાય એટલે 60 અઠ્ઠા 480, અહીંયા રહેશે 20 એટલે આપણે એપ્રોક્સિમેટ આટલો જવાબ લઈ લઈશું। માટે વિદ્યુત પ્રવાહ Iનું મૂલ્ય 0.18 એમ્પિયર જેટલું મળશે। હવે આપણને દાખલો આગળ આપેલો છે, આપણે એક વિદ્યુત પ્રવાહ શોધી નાખ્યો। હવે આપણને દાખલો આગળ આપેલો છે કે જો વિદ્યુત હીટરની કોઇલનો અવરોધ 100 ઓમેગા છે। હવે આપણને Rનું વેલ્યુ 100 આપેલું છે, પહેલાં આપણને R 1200 આપેલા હતા, હવે આપણને Rની કિંમત 100 આપેલી છે। જો અવરોધ 100 ઓમેગા હોય તો કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે? તો આ જ દાખલો રિપીટ થશે। હવે આપણને B કરીને આપેલું છે તો B માટે Vની વેલ્યુ તો એ જ રહેશે, 220 વોલ્ટેજ આપેલા છે એ જ, પરંતુ અવરોધ આપણો 100 ઓમેગા આપેલો છે, બદલાઈ જશે। V બરાબર IR, સૂત્ર તેનું તે જ રહેશે, ફક્ત કિંમત બદલાશે। Vની કિંમત આપેલી છે 220, Iની કિંમત આપણે શોધવાની છે, અવરોધ આપણને 100 આપેલો છે તો 220/100 બરાબર I। 1 1 0 કટ થશે, 22/10 એને હું 2.2 બરાબર I, માટે I બરાબર 2.2 એમ્પિયર એ આપણો જવાબ થશે। 2.2 એમ્પિયર એ ઉદાહરણ 11.3નો જવાબ થશે। ઉદાહરણ 11.4 ગણીશું। એક વિદ્યુત હીટર પ્રાપ્તિ સ્થાનમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 વોલ્ટેજ છે। એટલે આપણને એવું કહે છે કે વિદ્યુત પ્રવાહ I
વિદ્યુત પ્રવાહ આઈનું વેલ્યુ છે 4 એમ્પિયર. વિદ્યુત પ્રવાહ આઈનું વેલ્યુ છે 4 એમ્પિયર. હવે વિદ્યુત પ્રવાહ 4 એમ્પિયર ક્યારે છે? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 વોલ્ટેજ હોય. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 વોલ્ટ હોય તો વિદ્યુત પ્રવાહ 4 એમ્પિયર છે. તો આપણને એવું પૂછે છે કે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટેજ થાય તો વિદ્યુત પ્રવાહ કેટલો થશે? તો આપણી પાસે પહેલાં અહીંયા વિદ્યુત પ્રવાહ આઈની કિંમત છે અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતની કિંમત છે. તો આપણે V બરાબર આઈ સૂત્ર મૂકીશું અને એના પરથી આપણને ની કિંમત મળશે. તો Vની કિંમત આપણને પ્રથમ આપેલી છે 60, એટલે Vની જગ્યાએ 60 આઈ ગુણ્યા આઈની કિંમત આપણે 4 મૂકીશું. આઈ એટલે વિદ્યુત પ્રવાહ આપણને 4 આપેલો છે, Vની કિંમત 60 આપેલી છે. તો 60 બરાબર આઈની કિંમત 4 આપેલી છે, 4 ગુણ્યા મારે અવરોધ નું વેલ્યુ શોધવા માટે 4ને હું 60ની નીચે લઈ જાઉં તો 60/4 બરાબર 15 ચોક 60 એટલે બરાબર 15 ઓમેગા. અહીંયા એકમ લખવો પડે આપણે. બરાબર 15 ઓમેગા થાય. હવે આપણને એવું કહે છે કે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 થાય એટલે હવે આપણે 20ના વી જે 60 આપેલો હતો એ હવે 120 થઈ જાય તો વિદ્યુત પ્રવાહ કેટલો થાય? વધે કે ઘટે? એ આપણે ચેક કરવાનું છે. તો આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરીશું. V બરાબર આઈ ગુણ્યા Vની કિંમત હવે આપણને આપેલી છે 120. આઈની કિંમત હવે મારે શોધવાની છે. જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 હતો ત્યારે આપણી પાસે વિદ્યુત પ્રવાહ આઈની વેલ્યુ હતી 4 એમ્પિયર. એના પરથી આપણે ની વેલ્યુ શોધી. હવે આપણે 120 વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય તો વિદ્યુત પ્રવાહ કેટલો થાય તે આપણે ચેક કરીશું. ની વેલ્યુ આપણને 15 આપેલા છે તો આપણે મૂકી દઈશું. તો 120 15 નીચે જશે એટલે 120/15 બરાબર આઈ. માટે આઈ બરાબર 15 × 120 8 એમ્પિયર થશે. અહીંયા જો આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 વોલ્ટેજ હોય તો વિદ્યુત પ્રવાહ 4 એમ્પિયર અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડબલ થઈ ગયો તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ ડબલ થાય છે. 4ના બદલે 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ આપણને મળે છે. એના ઉપરથી તમારો અહીંયા એક બ્લુ લાઇન પ્રશ્ન છે કે ધારો કે કોઈ વિદ્યુત ઘટકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘટાડીને અગાઉના મૂલ્ય કરતાં અડધો કરતાં તેનો અવરોધ તો તેનો તે જ રહે છે પણ વિદ્યુત પ્રવાહમાં 100 ફેરફાર થશે. તો અહીંયા આપણે જોયું કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 હતો તો વિદ્યુત પ્રવાહ 4 એમ્પિયર થયો. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટેજ થાય તો વિદ્યુત પ્રવાહ 8 એમ્પિયર. તો કદાચ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અડધો કરી દઈએ તો વિદ્યુત પ્રવાહ પણ અડધો થાય. એટલે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60ના બદલે 30 કરી દઈએ તો વિદ્યુત પ્રવાહ 4 એમ્પિયરના બદલે 2 એમ્પિયર મળે. એટલે ઓહ્મના નિયમ મુજબ વિદ્યુત પ્રવાહ વિદ્યુત સ્થિતિમાનના સમપ્રમાણમાં હોય છે. એટલે વિદ્યુત સ્થિતિમાન ડબલ થાય તો વિદ્યુત પ્રવાહ પણ ડબલ થાય અને વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય અડધું થાય તો વિદ્યુત પ્રવાહ પણ અડધો થાય છે. જે આ પ્રશ્નનો જવાબ આવશે કે વિદ્યુત ઘટકમાંથી જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અડધો કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ પણ પહેલાં કરતાં અડધો જ વહન પામે છે.